રિસીવ, પછી આ છે ઓમાઇટ વિકાસની, પછી આ છે અપ્સા. સુસ્યા એમ ને? આ અપ્સા તો પાણી ઉતારવા માટે. ફાઇનલી ગાય રેડી થઈ ગયું બધી. હવે પાછું દવાનો એક બીજો છટકો મારતા હોય. અમારો બીજો પંપ છે. યાર જીરા મને જોઈ જોઈને હાલવું પડે, માથે પગ ન જાય ને એની ધ્યાન રાખવી પડે. જે નાનું હોય ને એટલે. શાબાશ બેટા. એવી રીતે દવા છાંટી છે ભાઈ. કેટલાય વર્ષ પછી દવા છાંટું છું. અને યાદ છે ને 9માં 8માં કે 9માં 10માં એક વાર છાંટી હતી. અત્યારે ઠેઠ છાંટું છું. પપ્પા હેરખી છટાય હે ને? રેડી ભલે બધુંનું કામ રેડી એકદમ. આપણે બહુ ખેતીનું કામ કર્યું નથી પહેલેથી. હવે શીખવું પડશે. હા, કરેલું હોય તો કામ આવે ને. કામ હવે મને અત્યારમાં ટેકો મળે. હા, હા ભાઈ, ખોટી રન સૂર્યાસ્ત થઈ ગયો ભાઈ આપણો. ખોટી એટલે જો આવો અવાજ આવે તો તમને કઈ ખબર હશે નહીં. અરે કહેના ક્યા ચાહતે હો? બે પંપ કૂટવાડી દીધા, ત્રીજો પંપ ભરવા જાવી છે હવે. તો આજ શનિવાર હે, આપણે ગામમાં જવાનું છે. હનુમાન દાદા છે તો મેં મારા પપ્પાને ને દવા છાંટવા આપી દીધી છે. એને પહેલાં છાંટી હતી, વચમાં 2-3 પગ મેં છાંટ્યા છે. ઘર તરફ જઈને હવે નાહી ધોઈને પછી જવું છે ગામમાં.